સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ માફિયાઓની ખેર નહીં. સાયલાના મોટા કેરાળા ગામમાં ભૂમાફિયા સામે તવાઈ. ગેરકાયદે ખનનને લઈને 12 શખ્સોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. 22 જુલાઈએ ભૂમાફિયાને હાજર રહેવા માટે ફરમાન છે. 1.27 કરોડથી વધુની ખનીજ ચોરી થઈ હોવાનું અનુમાન છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પરેશ. મોટા કેરાળા ગામમાં ભૂમાફિયા સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. કાર્યવાહી શું માહિતી પ્રાપ્ત થઈ? ચોક્કસ જણાવી દીધું. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે સર્વે નંબર 275 જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન સાયલા પોલીસ દ્વારા ઝડપી પાડ્યું હતું અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને ખાણ ખનીજ વિભાગે જે સ્તર પર થયેલા ખોદકામની માપણી કરી અને અંદાજિત 127 કરોડ જેટલો ચોરીનો દંડ ફટકાર્યો છે અને આ સમગ્ર મામલે હાલ તો 12 લોકોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. તમામ લોકોને આગામી 22 જુલાઈના રોજ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે અને આ ગેરકાયદેસર ખોદકામ સાયલા પોલીસે ભાંડો ફોડ્યો હતો ત્યારે જે નોટિસ ફટકારવામાં આવી છે તેમાં જે મુખ્ય સૂત્રધારના નામ ન જાહેર થતા સમગ્ર મામલે લોકોમાં પણ અનેક ચર્ચાનું જોર પકડ્યું છે. હાલ તો 22 જુલાઈએ જે 12 લોકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે તેમને ખાણ ખનીજ વિભાગે હાજર રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. જો આ ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરે છે તેની પર સૌની નજર મંડાઈ રહી છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર પરેશ.